તપસ્યા પર રહી 3 વખત મારે જન્મ ધારણ કરવો પડ્યો. અને જો તારે ગુરુ પાસે શિક્ષા લેવી હોય ને તો એ મોટર કે ગાડીમાં ન જવાય, એ પાલખી ઉપર ન જવાય. ગુરુ વિદ્યા પ્રાપ્ત કરવા માટે તો પગપાળા જવું પડે ભાઈ. આમ કીધું ને ત્યાં તો ઓલા રઘુગણ રાજાના આમ 7મું નેત્ર ખુલી ગયું. હો આપ કોણ છો? આપ કોણ છો? આમ કરીને નીચે ઉતરીને એના પગની અંદર દંડવત પ્રણામ કર્યા. આપ કપિલ મુનિ પોતે તો નથી ને? આપ કપિલ પોતે તો નથી ને? એવમ પ્રભુ ભગવાનંતો દુરરસ્તો સુરગુણા ભવભાવમ મૂલે રક્ષાસિતો આત્મમંત્રો હો યો લીલા સ્મરંતે સિદ્ધે બહુભીતિ. હે પ્રભુ મૂલે રસાયનન, આમ રસ ભરેલી મૂળની વાતો કરો છો. આપ કોણ છો? આપ પોતે તો કપિલ મુનિ તો નથી ને? ત્યારે ભરતજી કહે કે ભલા વિદ્યા પ્રાપ્ત કરવી હોય ને તો નમ્ર થવું પડે. ભલા વિદ્યા પ્રાપ્ત કરવા માટે છે ને એ રાજ સિંહાસન ઉપર બેસીને વિદ્યા પ્રાપ્ત ન થાય. વિદ્યા પ્રાપ્ત કરવી હોય ને તો પગ પાસે બેસવું પડે. એની પાસે આપણે કંઈક મેળવવું હોય ને, વિદ્યા ભણવી હોય ને તો એના ઓશિકે ન બેહાય, એના પગ પાસે બેસીને તો વિદ્યા મળે. આમ ભરતજીએ આવું દિવ્ય જ્ઞાન આપ્યું છે. ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, હે પ્રભુ આ ભરતજી બોલતા તો નહીં, એને બોલવાની પ્રતિજ્ઞા લીધી, આજ કેમ બોલ્યા? ત્યારે સુખદેવજી મહારાજને કહે છે કે હે રાજન, તે કહું તે તમે સમજો કે આ રાજા છે ને વિચાર કરતા હતા, ભરતજી વિચાર કરતા હતા કે આ રઘુગણ રાજા જો બીજાને ખંભા ઉપર બેસી પાલખી ઉપર બેસીને જશે ને તો એ અવગતિ જશે, અધોગતિના પંથે જશે. અને આજ મારા ખંભા ઉપર આ રઘુગણ રાજા બેઠા છે, જેની અધોગતિ થશે ને તો ઈશ્વરને દુઃખ લાગશે. જે પરમ ભક્ત હતો અને એના ખંભે બેઠા લઈને જો અધોગતિ થાય તો આજ ભક્તિની વ્યાખ્યા છે ને એ ખોટી પડશે બાપ. એટલે ભરતજીને બોલવું પડ્યું, હે દીકરા, હે રાજાન, તારે ભક્તિ કરવી હોય તો પગ પાસે બેસ, નમ્ર બન. અને ભક્તિ કરનારો છે ને એ હંમેશા નમ્ર જ બને ભાઈ, એ કડક નો થાય. આપણને ખબર છે જલારામે પોતે ભક્તિ કરીને, જલારામે ભક્તિ કરી, જલારામે જ્યારે ભક્તિ કરીને ત્યારે એની ભક્તિમાં કોણ? તો કે ભગવાન દોડતા આવે છે. એની ભક્તિમાં ભગવાન દોડતા આવે અને જલારામની પણ પરીક્ષા કરે. જલારામની પરીક્ષા આપણે ખબર છે, વીરબાઈને લેવા માટે તેને સાધુ રૂપ ઈશ્વર થઈને આવ્યા. ઈશ્વર છે ને સાધુ રૂપ લઈને આવ્યા અને કીધું કે હે જલા, હવે મને ગઢપણ આવ્યું છે ને, એટલે મારે સેવા કરવા હોય એક જોઈએ છે, એક કામ કર, તારી પત્ની છે ને એ મને દાનમાં આપી. આમ જલારામે પોતાની પત્નીને પણ દાનમાં આપી દીધી. આને સંત કહેવાય. ભલા આને સંત કહેવાય. સંત કોણ છે? તો કે સંત છે ને પોતાનું સર્વસ્વ આપે ને છતાંય એના મનમાં અહંકાર ન આપે. ભરતજીએ આજ બધું સર્વસ્વ જ્ઞાન છે ને આ રઘુગણ રાજાને આપ્યું છે. અને આમ રઘુગણ રાજાને એ મુક્તિનો માર્ગ બતાવ્યો છે. આવી દિવ્ય કથા એ કહેવામાં આવી છે. અને આગળ સત્સંગનો મહિમા બતાવ્યો કે સત્સંગનો મહિમા બતાવી. સત્સંગથી સત એટલે સારું અને સંગ એટલે જોડાવું. જેની પાસે સારો વિચાર છે, જેની પાસે સારી વૃત્તિ છે, જેની પાસે સાચો વિચાર છે, એની સાથે હંમેશા બેસો. સારા માણસનો સંગ કરો. અરે સોખા હોય ને, સોખા, આમ સામાન્ય દાખલો લઉં ઘણી વાર કે સોખા હોય ને, સોખા એ જો કંકુનો સંગ કરે ને, કંકુ સાથેનો સંગ કરે ને તો પરમાત્માના મસ્તક ઉપર લાગે. એના એ જ સોખા મગનો સંગ કરે ને તો ખીચડી ખપે લો. આપણે સંગ કોનો કરવો ને એ મારા બાપ આધાર રાખવાનો. હંમેશા સંગ કરીશ ને તો કોનો કરીશ? તો કે પરમાત્માનો કરીશ. આમ સંગ એટલે આમ સંગનો ભેદ બતાવ્યો, બ્રહ્માંડ કોશનું વર્ણન બતાવ્યું, જંબુદીપ અને ખગોળ અને વિજ્ઞાનનું જ્ઞાન બતાવ્યું છે. અને ખગોળનું વર્ણન કરાયું. 9 જંબુદીપો કીધા, 9 પાતાળ કીધા, અતલ, સુતલ, તલાતલ, મહાતલ અને પાતાળ.
ભૂલોક ભવલોક મહલોક જમલોક તબલોક અને સત્યલોકના આમ 14 ભાગમાં વહેંચાયેલી આ પૃથ્વીની એ બધી વાતો આજ ભરતજીએ આજ કોને કીધી છે તો કે આ રઘુગણ રાજાને કહી અને એનું જે બ્રહ્મ જ્ઞાન હતું ને એની જો મિથ્યા જ્ઞાન હતું એ તોડી અને એને સર્વત્ર કયો માર્ગ બતાવ્યો તો કે ઈશ્વરનો માર્ગ બતાવ્યો છે. સર્વે રત્નોમયો મેરો સર્વરત્નમયો મેરો સર્વશ્રિયમ યાનવહમ સર્વતીર્થામય ગંગામ સર્વદેવોમય હરિ. ભરતજી કહે છે કે હે રાજન, સર્વ રત્નો સમાન કોણ છે તો કે મેરુ છે ને, મેરુ પર તે સર્વ રત્ન સમાન છે. હે રાજન, સર્વસ્વમય નભ એટલે કે આખા સર્વત્ર ફેલાયેલું કોણ છે તો કે નભ એટલે આકાશ છે. અને સર્વ તીર્થોમાં જે પવિત્ર હોય તો ગંગા છે. અને સર્વ દેવોમાં જો કોઈ પ્રેમી હોય તો તે હરિ છે પ્રભુ. આમ હરિનું સ્મરણ કરાયું અને અહીંયા એ પંચમ સ્કંદની કથા ભગવાનના શરણાર બિંદની અંદર સમર્પિત કરે છે. કાયેન વાસા મનસેન્દ્રિયવા ભૂતાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્ સકલં પરસ્મે નારાયણાય તે સમર્પયામિ. નારાયણાય તે સમર્પયામિ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાપુ આવ્યા છે મારી પાસે અને રામ બાપાનો પ્રસાદ લઈને આવ્યા છે. તો રામ બાપા તો મારા એક ગુરુ છે, એટલે ગુરુભાઈ ને ગુરુભાઈ મળે ને એને કઈ આમ સાલથી ઓઢાડીને એનું કઈ સન્માન કરવાની જરૂર નથી. ગુરુની દ્રષ્ટિ પડે ને રામ બાપાની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, વસંત માતની જય. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. સરસ. રામ બાપાના આશીર્વાદ તો સદા માટે મારી સાથે જ છે. એટલે બાપુને કહું, બાપુ આપ રામ બાપાના પ્રતિનિધિ રૂપે તમે અહીંયા પધારી અને મને આશીર્વાદ દીધા છે તો બાપાને કોટી કોટી વ્યાસપીઠ ઉપરથી વંદના કરું છું. અસ્તો. અને અહીંયા પંચમ અધ્યાયની કથાને વિરામ આપી અને આપણા ગામની અંદર આપણા જ એક સ્નેહી એટલે કે મારા તો આમ ખૂબ સ્નેહી ભાઈ હતા અને સંધુભાઈ ડુંગરસિંહભાઈ ગાબાણીના ધર્મપત્ની એટલે આશાબેન એના સ્વર્ગ સિધાવાના સમાચાર મળ્યા છે. તો પ્રભુ પરમાત્માને કહી કે પ્રભુ એમના આત્માને માધવ શરણની અંદર વાસ થાય અને ભાઈને કહું કે એમની પાછળ શ્રદ્ધાંજલિ એના 2 ગીત ગાશે. શ્રદ્ધાંજલિ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વર્ગવાસ આશાબેનને શબ્દરૂપી પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. રૂવે રુદિયો નિરુવે આખડી લોલ, 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 રૂવે મારા અંદરનો અવાજ રે ઓ તમે અમને મેલીને હાજા એકલારનો, ધીરે અમને મેલીને હાજા એકલારનો, તમે હતા અમારા ભોમિયા રે લો,
હતા અમારા ભૂમિયાર લોલ તમે હતા અમારા ભૂમિયાર લોલ તમે હતા અમારા ભૂમિયાર લોલ અમને હાથોમાં રક્ષનાર જો તમે અમને મેલીને હાલ્યા એકલા એ ભર બપોરે ભાણ તમે આઠ ચાર લોલ ભર બપોરે ભાણ તમે આઠ માર લો સુનો લાગે અમને આ સંસાર જો હો તમે અમને મેલીને હાલ્યા એકલા લો સુનો લાગે આ સંસાર જો અમને મેલીને હાલ્યા એકલા લો એવા શાંતિન હાલ્યા તમે એકલા લો એવા અશાંતિ હાલ્યા તમે એકલા લો યાદ તમારી નથી ભૂલાતી લોલ યાદ તમારી નથી ભૂલાતી લોલ ચારે બાજુ તમારા ભણકાર જો એના સંતાનોને એવી હિંમત આપજે કે એ દુઃખ સહન કરવાની એને ક્ષમતા મળે. એટલું કહી ભગવાનના શરણની અંદર એ વાકપુષ્પ અર્પણ કરી અને એ ભગવાનને પ્રાર્થના કરી અસ્તુ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય. અને ત્યાં જાઓ ને ડેલીને ખગડાવજો એટલે ત્યાં તમને રાતવાસો કરાવશે, ભગતનું કરશે. અને ત્યાં કોઈ પણ તીર્થયાત્રીઓ આમ યાત્રાળુઓ નીકળે ને બધા ત્યાં જ રાતવાસો કરે છે. એ અમારા ભગતનું કરશે કે એટલે આ સંતો છે ને એ હાલતા હાલતા ક્યાં ગયા તો કે આ અસામિલના ઘરે ગયા બાણું ખગડાયો ને ત્યાં તો એમના ધર્મ પત્ની આવ્યા કે હો આ સાધુ પુરુષ મારા ઘરે કોઈ દિવસ આવે નહીં. અને તું પાદર સુધી વળાવવાનું જાજે. દુલાક આગે કીધું આજા અસામિલના ધર્મપત્ની છે ને આ સંતોને જમાડ્યા છે. સંતોને જમાડ્યા એને સરસ મજાના એ સુવા માટે બિસ્તરા બિછાવ્યા છે. આમ આખી રાત્રિ એ સુતા છે, ઘસઘસાટ ઊંઘ આવીશ. આ સંતો સુતા છે અને સવારમાં 4 વાગ્યાનો સમય થયો તો બાણું ખખડાવ્યો. ખોલો આમ ખોલો એમ કીધું ને ભયંકર અવાજ આવ્યો. મેં સવારની કથામાં કીધું કે હુવર કુંવર ને કુદરું પરોઢીએ પોટે હોબલા. આ હુવર કુંવર ને કુદરું પરોઢીએ પોટે આ કેવો માણસ કહેવાય તો કે નિશાચર કહેવાય. રાત આખી ફરે અને જ્યારે બધાને જાગવાનો સમય થાય ને ત્યારે હુવાનો સમય થાય. આ જો મિલ ઘરે આવ્યો, જો મિલ ઘરે આવ્યો ને આમ જા સાધુ સંતોની દ્રષ્ટિ પડીને ત્યાંથી કહો આપણે આના ઘરનું ભોજન લીધું, આ દુષ્ટના ઘરનું ભોજન લીધું. પણ હવે લીધા પછી તો શું, ખાધા પછી તો શું કહેવાનું. એટલે સંતો કે કાંઈ વાંધો નહીં, પણ હવે અજામિલને કે અજામિલ અમે તારે ઘરે ભોજન કર્યા છે એટલે તારે અમને કંઈક દક્ષિણા આપવી પડશે. કારણ કે ભોજન બ્રાહ્મણો કરે, સાધુ કરે, સંતો કરે ને પછી એને જમાડવા પડે.
જમાડ્યા પછી એને કંઈક દક્ષિણા દેવી પડે અને તો જ એનું બ્રહ્મ ભોજન પૂરું થાય. એટલે કે તારે અમને દક્ષિણા દેવી પડશે. કે અરે ભલા, એ તો હું ઘરે નહોતો ને એટલે તમે જમી લીધું, નગર તમે જમાઈ ખોટી છે ને તો પેલા સંતો કે વાત એ હાસ્યો ભાઈ, વાત બહુ હસી. જો પેલા તને જોયો હોત ને તો ડેલીથી ને મુઠ્ઠીઓ વાળી જાત, અહીંયા ઉભા રહી એમ. પણ હવે તારા ઘરે જેમાં જઈ એટલે તારે કંઈક દેવું પડશે. કે શું જોઈએ છે? કે એક કામ કર, તારા ઘરે દીકરાનો જન્મ થાય ને, તારી સંપત્તિ નથી જોતી, તારું ઐશ્વર્ય અમારે નથી જોતું, પણ તારું એક અમને વસન આપવું પડશે. કે કયું વસન આપવું? તારા ઘરે જ્યારે સંતાનનો જન્મ થાય, દીકરો જન્મે તો એનું નામ નારાયણ રાખજે. બસ આટલું. કે ઓહો ભલામણા માગ્યું ને આટલું શું માગ્યું? મારે તો નાણીઓ રાખવો, નારાયણ રાખવો. નારાયણ રાખવાનું એટલે નારાયણ રાખીશ કે કાંઈ વાંધો નહીં. આમ આશીર્વાદ દઈ અને સંતો ગયા. પણ સંતનો આશીર્વાદ છે ને ભાઈ, કોઈ મિથ્યા જાય નહીં હો. સંત બડા પ્રમારથી, સંત છે ને પ્રમારથી જીવન જીવે. એ ચાલતા ગયા અને આમ કરતા કરતા એ અજામિલના ઘરે 1 વર્ષ પૂરું થઈને તેને ઘરે દીકરાનો જન્મ થયો. એટલે એનું ઓલું યાદ આવી ગયું કે હા, ઓલા સંતોએ કીધું છે ને કે આપણાનું નામ નારાયણ રાખવું, એટલે એનું નામ નારાયણ રાખ્યું છે. આ ચોથું સંતાન છે અજામિલના ઘરે. ચોથા સંતાનનું નામ નારાયણ રાખ્યું. અને હંમેશા નાનો દીકરો હોય ને એ માત પિતાને બહુ વાલો હોય, એટલે હાલતા ને ચાલતા હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ કરે. આમ અજામિલ આમ કરતા કરતા ગઢપણ તો આવવાનું જ. અંગમ ગલિતામ બલિધામ મુંડમ. આ તો આવ્યો કરું છૂટી ગયો તો નથી. આ વૃદ્ધાવસ્થા આવી, મૃત્યુની પથારી ઉપર સૂતો છે ને અજામિલ, અને આ નારાયણને યાદ કરે છે. અને આ મૃત્યુકાળ નજીક આવ્યો ને, એટલે મૃત્યુકાળ માણસનો નજીક આવે ને ત્યારે માણસની જીવન બંધ થઈ જાય. લો, આ ગરુડ પુરાણના 6 સ્કંદની અંદર પણ આ કથા આવે છે કે માણસનો મૃત્યુકાળ નજીક આવે ત્યારે જીવન બંધ થઈ જાય. એ જોઈ શકે બધું પણ બોલી ન શકે. આજ આ અજામિલની જીવન બંધ થઈ છે. અને આ બાજુ યમના દૂતો આવ્યા છે અને આ બાજુથી વિષ્ણુના પાર્ષદો આવ્યા છે. આમ બે ભેગા થઈ ગયા. લ્યો, બે ભેગા થઈ ગયા અને બે બાજે છે. વિષ્ણુના પાર્ષદો કે અજામિલના 800માં એને અમારે લઈ જવાનો છે. ત્યાં ઓલા યમના દૂતો કે ના ના, આને તો આજીવન પાપ જ કર્યા છે, પાપાધારી માણસ છે, દુષ્ટ માણસ છે, એને અમારે નરકની અંદર લઈ જવાનો છે. કે નહીં, એને મરતી વેળાએ છે ને અંતકાલે સમરે મામેતી, અંતકાલે કોનું નામ લીધું છે? તો કે પરમાત્મા નારાયણનું નામ લીધું છે. એટલે એને અમે લેવા આવ્યા છીએ વિષ્ણુના પાર્ષદો. આ બેની બાંધણ હાલતી. લ્યો, આ બેની બાંધણ હાલતી અજામિલ જોવે છે કે હો, એક વખત જો અજાણતા જો પરમાત્માનું નામ લેવાતું હોય, અજાણતા દીકરાના નામના લીધે પણ જો મને આ વિષ્ણુના પાર્ષદો લેવા આવતા હોય તો એ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, એક વખત મને તું પાછું જીવન આપ, તો હું વિષ્ણુનું નામ કેવું હોય એ જગતને બતાવું. એટલે પરમાત્માએ એને છે ને આજ પાછું 12 વર્ષનું આયુષ્ય આપ્યું છે. આઉટ ઓફ એનો રસ્તો હતો ને ફરી ગયો, આઉટ ઓફ વે રસ્તો ફર્યો છે ભાઈ. હવે કયા રસ્તે ગયો છે? તો કે ભગવાનના માર્ગે ગયો. ભગવાનના માર્ગે ગયો, ભગવાનનું ભજન કર્યું. અને એ ભગવાનનું ભજન કરતા એ આ લોકમાં સર્વે સુખો ભોગવી અને મૃત્યુના મસ્તક ઉપર પગ દઈ અને અજામિલ એ વૈકુંઠની અંદર તેનો વાસ થયો છે. આવી દિવ્ય કથા કહેવામાં આવી છે. અહીંયા પ્રસિદ્ધાઓની કથા કહેવા આવી. દક્ષ રાજા, એ દક્ષની કથા કહેવા આવી. દક્ષના જન્મના કીધી. એના ઘરે દક્ષના ઘરે કયા કેટલા પુત્રો થયા? તો કે 10,000 પુત્રો થયા. એનું નામ કેવું રાખ્યું? તો કે હરિયશ્વ નામના પુત્રો થયા. અને હરિયશ્વ નામના પુત્રો થયા ને નારદજી મળ્યા. આ દક્ષે કીધું જાઓ તમે છે ને આ પૃથ્વી ઉપર મનુષ્યની સૃષ્ટિ ઉત્પન્ન કરો. આમ કીધું પણ નારદ મળી ગયા રસ્તામાં. જો નારદ રસ્તામાં મળ્યા અને કીધું કે ક્યાં જાઓ છો? કે મને અમારા પિતાએ કીધું છે કે તમે માનવીય સૃષ્ટિ ઉત્પન્ન કરો. ત્યારે નારદજી કહે અરે ભલા, એમાં શું વળવાનું હતું? તમને ખબર છે? તમને એક પ્રશ્ન કરો, એનો જવાબ તમે આપો ને તો તમે જાઓ. કે કરો, કયો પ્રશ્ન કરો? એવું કયું રાજ્ય છે કે એમાં એક જ પુરુષ છે? બીજો પ્રશ્ન નારદે કર્યો કે હે હર્ષવો, તમને એક બીજો પ્રશ્ન કરું છું. હે સજ્જનો, કે જે વિસ્તારની અંદર, જે કથાની અંદર હંસ હોય,
તે કથા કહી છે ને તે કથા કહો. ત્રીજો પ્રશ્ન કર્યો વજ્રથી પણ ભારે હોય તેવી વસ્તુ કઈ છે. આમ 3 પ્રશ્ન કર્યા. વજ્રથી ભારે તો કે મૃત્યુ એટલે કે કાળ ચક્ર છે, વજ્રથી પણ ભારે. અને મોક્ષ આપનારું નામ કયું છે તો કે પરમ સુખ આપનારું એ ઈશ્વરનું પ્રતિપાદ નામ છે. અને એક જ જગતમાં એક જ હોય તેવું કોણ છે તો કે તે એટલે શરીર રૂપી ઈશ્વર રૂપી એ શરીરના દેહની અંદર ઈશ્વર રૂપી તત્વ એક જ છે. આમ 3 પ્રશ્નો ઉત્તર પણ લે. આ હરસ્વ હતા ને એને કઈ દિશા આપી તો કે એને કીધું કે તમે છે ને સબવાલ્યા ઉત્પન્ન કરો, એટલે કે તમે નારાયણ સરોવર તરફ જાઓ, નારાયણ સરોવર તરફ જઈ અને ભગવાનનું ભજન કરો. એટલે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે મારા 10,000 પુત્રો છે ને નારદે એ ભક્તિના માર્ગે વાળ્યા છે. એટલે એને 10,000 પુત્રો પાછા ફરીથી ઉત્પન્ન કર્યા. અહો સાધો 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 લિંગમ નસ્ત્વાનામ અસંખ્ય કાલાહ ભિક્ષ માર્ગે પ્રસૂતિ દેવતાહ. આમ બીજા પુત્રો ઉત્પન્ન કર્યા ને તે વળી પાછા નારદજીને મળ્યા. નારદજી મળ્યા ને ત્યાં 10,000 પુત્રોને પાછા દેવર્ષિનો માર્ગ આપ્યો. દેવર્ષિનો માર્ગ આપી અને પિતૃ ઋણમાંથી મુક્ત કરી અને પરમ ભક્તિના માર્ગે વાળ્યા. આ દક્ષને ખબર પડી ને કે નારદ છે ને મારા પુત્રોને ભક્તિ તરફ વાળે છે, એને શાપ આપ્યો. અને પછી દક્ષ પ્રજાપતિએ શું કર્યું, એ પુત્રો ઉત્પન્ન ન કર્યા પણ પ્રજાપતિ અને શાર છે ને એ તર્શક નામના ઋષિઓને આપી. આમ 60 કન્યામાં એ એક આ કન્યાઓને આપી અને જે 60મી કન્યા હતી ને વિશ્વરૂપાને આપી. આમ દરેક કન્યાઓના લગ્ન કર્યા અને વિશ્વ કન્યાથી એ કોણ ઉત્પન્ન થશે તો કે વિશ્વરૂપ નામનો એક દૈત્ય ઉત્પન્ન થવાનો છે. આમ આ દૈત્ય કોને સાથે યુદ્ધ કરવાનો છે તો કે એક વખત ઇન્દ્ર એ પોતે રાજસત્તા મેળવી અને પોતાના ઐરાવત હાથી ઉપર નીકળ્યો ને ત્યારે એના ગુરુ ઇન્દ્રના ગુરુ એ નીકળ્યા. એના ઇન્દ્રના ગુરુ નીકળ્યા ને એની સામે ન જોયું. ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિએ એને હાર પહેરાવ્યો ને તે હાર ના લીધો, કારણ કે સત્તાનું અભિમાન આવ્યું છે. આમ આ નશો મેં સવારે કીધું 4 પ્રકારના નશા હોય. એક જ્ઞાનનો નશો, એક સત્તાનો નશો, એક પૈસાનો નશો અને એક વિદ્યાનો નશો. આમ જેની પાસે સત્તાનો નશો એટલે આ ઇન્દ્રનો નશો જ લઈ ગયો છે. એને બૃહસ્પતિનું અપમાન કર્યું. બૃહસ્પતિનું અપમાન કર્યું ને એટલે એને હાર આપ્યો ને હાથીના પગ નીચે કસડાયો. એટલે બૃહસ્પતિને આશીર્વાદ આપે છે કે હે દુષ્ટ બુદ્ધિવાળા ઇન્દ્ર, જા આ રાજ સિંહાસન ઉપરથી તો ભ્રષ્ટ થા. એટલે સિંહાસન ઉપરથી ભ્રષ્ટ થવાનો ભગવાને કીધું કે તમે એક કામ કરો, એક યજ્ઞ કરો. એક યજ્ઞ કરો પણ એમાં કેવા બ્રાહ્મણોને બોલાવજો તો કે એમાં વૃદ્ધ બ્રાહ્મણને બોલાવજો. પણ ઇન્દ્રએ એ વૃદ્ધ બ્રાહ્મણને આપ્યો તો કે આ 20 બ્રાહ્મણો હતા ને એનો કુળ ક્યાં હતું તો કે અસુર કુળની અંદર એનું કુળ હતું. લ્યો અસુર કુળમાં એનો કુળ હતું. એટલે એ ભાગ અસુરોને આપ્યો ને એટલે ઇન્દ્ર ખીજાણો એટલે આ બ્રાહ્મણોનું મસ્તક કાપી નાખ્યું. બ્રાહ્મણોનું મસ્તક કાપ્યું એટલે બ્રહ્મહત્યા લાગી. આમ બ્રહ્મહત્યા લાગી અને બ્રહ્મહત્યા લાગીને એટલે બ્રહ્મહત્યાની પાછળ દોડી એટલે બ્રહ્મહત્યાના પાછા 4 ભાગ કર્યા. આ 4 ભાગ કર્યા અને બ્રહ્મહત્યાના 4 ભાગ કરીને કોને કોને આપી તો અહીંયા વ્યાસ દાદા કહે છે કે આ ઇન્દ્રની જે બ્રહ્મહત્યા લાગી 4 ભાગમાં વહેંચી. એક ભાગ કોને આપ્યો તો કે વૃક્ષને આપ્યો. વૃક્ષને કીધું કે આ બ્રહ્મહત્યા સ્વીકારો. વૃક્ષ કે એ સ્વીકારો પણ એના બદલામાં અમને શું મળે? એટલે વૃક્ષને કીધું કે તમને એના બદલામાં છે ને એ તમને કોઈ કાપશે તો એમાંથી અનેક ગણો તમારો વિકાસ થશે. તમને કોઈ કાપે ને તમારો નાશ નહીં થાય, તમારી વૃદ્ધિ થશે. અને એની વૃદ્ધિ થાય પણ એ બ્રહ્મહત્યાનો ભાગ છે એ વૃક્ષને ગુંદર આવે ને એ બ્રહ્મહત્યાનો ભાગ છે. બીજો ભાગ કોને આપ્યો તો બીજો ભાગ પૃથ્વીને આપ્યો. પૃથ્વી એના બદલામાં શું પૃથ્વીને ઇન્દ્રએ કીધું તમને કોઈ તમારા ઉપરથી માટી લેશે ને તો તમારો ખાડો છે ને એની મેળે ભરાઈ જશે. આ પૃથ્વીમાં પાણી આવે ને એમાં પરપોટા થાય ને, પાણી આવતા પરપોટા થાય ને